જો પફ બનાવું છું એટલે મેં તેલ લઈ લીધું છે 2 થી 3 ચમચી જેટલું રાઈ થઈ ગઈ છે એટલે હિંગ નાખી દઈશું આપણે મુક્ત માટે છે એટલે લીલું મરચું નહીં નાખીએ આપણે એમાં થોડું આદુ નાખી દઈશું લીમડી નાખી દઈશું તો પછી આદુને થોડું શેકી લઈશું પછી એની અંદર આપણે લીલા વટાણા થોડા નાખી દઈશું એને નથી ભાવતા એટલે થોડા જ લીધા છે મેં ગાઈસ જો આ ગાર્લિક બ્રેડ જો પીજો આનંદ મોઝરેલા મોર્નિંગ જય મુયારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિનીમાં ગાઈસ મારું ન્યુ આઈપર આવી ગઈ જે મુક્તિ છે ને મોર્નિંગમાં સવારે 9:30 વાગે આઈસ્ક્રીમ ખાધું છે પફ ખાઈશ પછી એના માટે બનાવ્યા છે આજે પફ એને આજે પફ ખાવા છે મને પફ આવે તને હા તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં તો કેમ છો બધા તમે આ પેસ્ટ્રી છે અમારે રેડી મળે પેસ્ટ્રી તો જો એને મેં કટ કરી લીધી છે નાની મોટી કરી છે કારણ કે મુક્ત માટે કરી છે એ રીતે પફનો મસાલો બનાવી દીધો છે મોરો થોડો બનાવે છે એટલે થોડો કલર પણ આવો જ રહેશે કારણ કે મુક્તને ખાવાનો છે એને આજે પફ ખાવાની ઈચ્છા થઈ છે તો જો આવી રીતે મસાલો મૂકી દીધો છે હવે આને આપણે ફોલ્ડ કરી દઈશું તો જો આવી રીતે રેડી કરી દીધા છે હવે આપણે એને ઓવનમાં મૂકી દઈશું તો જો પફ સરસ લાલ લાલ રેડી થઈ ગયા છે આવી જાઓ પફ ખાવા જો મુક્તને આરતી કરતા શીખવાડે છે મુક્તને આરતી કરવાનું કહે છે તો ડિનરમાં છે ઉત્તપમ સંભાર છે સરસ સંભાર બનાવ્યો છે હું ઉત્તપમ બનાવું એમાં અંદર જ બધા વેજીટેબલ નાખી દઉં છું એટલે કે ઉપરથી નીકળી ના જાય આ છે કોપરાની ચટણી ફ્રીઝ કરેલી છે સાથે ગળી દહીં છે તો ચાલો મિત્રો જમવા આવી જજો જેને જેને ભાવતા હોય આવજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે બાય